हेलो विद्यार्थी मित्रों, आप सबનું આપણી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 7 યામ ભૂમિતિના સ્વાધ્યાય 7.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, એ પણ NCERTના નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 7.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 7.2ની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 7.2નો પહેલો પ્રશ્ન છે કે બિંદુઓ -1 7 અને 4 -3ને જોડતા રેખાખંડનું 2/3માં વિભાજન કરતા બિંદુના યામ શોધો। તો આપણે લખીએ કે ધારો કે બિંદુ P જે છે એ બિંદુ -1 7 અને બિંદુ 4 -3ને 2/3માં વિભાજન કરે છે અને આપણને ખબર છે કે જે વિભાજન બિંદુનું સૂત્ર છે એ છે કે P બરાબર m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 કોમા m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2। તો આપેલી માહિતી પરથી આપણે x1 લખીએ તો x1 થશે -1, y1 થશે 7 અને x2 જે છે એ થશે 4 અને y2 જે છે એ થશે -3 અને m1 જે છે એ 2 અને m2 જે છે એ થશે 3। તો હવે આ માહિતીને આપણે સૂત્રમાં મૂકીએ અને વિભાજન બિંદુનો યામ શોધીએ। તો અહીં m1 એટલે તે થશે 2 ગુણ્યા x2 એટલે એ થશે 4 વત્તા m2 જે છે એ 3 અને x1 જે છે એ -1 છેદમાં 2 વત્તા 3 કોમા m1 જે છે એ છે આપણી પાસે 2 ગુણ્યા y2 જે છે એ -3 વત્તા m2 જે છે એ 3 ગુણ્યા y1 જે છે એ 7 છેદમાં 2 વત્તા 3। તો આપણે લખી શકીએ કે 4 ઓછા 3 ગુણ્યા -1 એટલે -3 છેદમાં 3 વત્તા 2 એટલે 5 કોમા 2 ગુણ્યા -3 એટલે -6 વત્તા 7 તરી 21 છેદમાં 3 ને 2 5। તો માટે 8 ઓછા 3 એટલે તે થશે 5 ભાગ્યા 5 કોમા 21 ઓછા 6 એટલે એ થશે 15 ભાગ્યા 5। માટે જે બિંદુ P છે એના યામ આવશે 1 અને 3 એટલે બિંદુ Pના યામ 1 3 થશે। એ જ પ્રમાણે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે બિંદુઓ 4 ઓછા 1 અને -2 ઓછા 3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો। તો ધારો કે બિંદુ P અને બિંદુ Q એ બિંદુ 4 -1 અને બિંદુ -2 -3ને 1/2માં વિભાજિત કરે છે। તો આપણે લખી શકીએ કે x1 જે એ થશે 4, y1 છે એ -1, x2 છે એ થશે -2 અને y2 છે એ થશે -3 અને જે m1 છે એ 1 અને m2 જે છે એ 2 થશે। તો માટે હવે આ જે આખા જે આપણને માહિતી મળી તેને આપણે સૂત્રમાં મૂકીએ। સૂત્ર છે કે m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 કોમા m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2। તો માટે આપણી પાસે m1 જે છે તે છે 1 ગુણ્યા આપણી પાસે x2 છે -2 વત્તા જે m2 છે એ 2 ગુણ્યા x1 4 છેદમાં 1 વત્તા 2 કોમા m1 1 ગુણ્યા y2 છે -3 વત્તા m2 2 ગુણ્યા m1 છે -1 છેદમાં 1 વત્તા 2। તો હવે આપણે આને સાદું રૂપ આપીએ તો તે થશે -2 વત્તા 8 છેદમાં 3 કોમા -3 ઓછા 2 છેદમાં 3। તો માટે તે થશે 8 ઓછા 2 એટલે 6 છેદમાં 3 કોમા -5 છેદમાં 3। તો 6 ભાગ્યા 3 એટલે 2 કોમા -5 છેદમાં 3 એટલે તેના યામ થશે 2 અને -5 છેદમાં 3। તો હવે ત્રિભાગ બિંદુના યામ એટલે બિંદુ Qના યામ। તો બિંદુ Qના યામ એટલે m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 કોમા m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2। તો માટે જે એનો m છે તે 2 ગુણ્યા
x2 જે છે તે થશે -2 વત્તા m1 4 ગુણ્યા x1 એ 4 છેદમાં 1 વત્તા 2 કોમા m1 છે 2 ગુણ્યા y2 જે છે એ -3 વત્તા m2 1 ગુણ્યા y1 છે એ -1 છેદમાં 1 વત્તા 2 તો તેને સાદું રૂપ આપીએ તો તે થશે -4 વત્તા 4 છેદમાં 3 કોમા -6 -1 છેદમાં 3 તો માટે 0 છેદમાં 3 કોમા -7 છેદમાં 3 એટલે તે થશે 0 અને -7 છેદમાં 3 એટલે બિંદુ ક્યુના યામ થશે 0 અને -7 છેદમાં 3. તો હવે ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે કે તમારી શાળાના લંબચોરસ આકાર મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાયેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આકૃતિમાં બતાવ્યા મુજબ એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 10 ફૂલના કુંડા મૂક્યા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણીએ એડીનું 1/4 અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણીએ એડીનું 1/5 ભાગ અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? તો આપણે લખીએ કે નિહારિકા એ બીજી હરોળમાં દોડે છે અને તેણીએ એડીનું 1/4 અંતર કાપ્યું અને તે લીલો ધ્વજ ફરકાવે છે. તેથી નિહારિકાના યામ જે છે એ થશે 2 અને 1/4 ગુણ્યા 100 એટલે 25 ચોક 100 એટલે તેના યામ થશે 2 અને 25. એવી જ રીતે જે પ્રીત છે એ 8મી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/5 અંતર કાપ્યું અને તે લાલ ધ્વજ ફરકાવે છે. તો આપણે પ્રીતના યામ લખીએ કે P બરાબર 8 અને 1/5 ગુણ્યા 100 કેમ કે તે 8મી હરોળમાં દોડે છે અને 1/5 અંતર કાપે છે અને 20 × 100 એટલે પ્રીતના યામ થશે 8 અને 20. તો હવે બંને ધ્વજ વચ્ચેનું અંતર એટલે કે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ એટલે NPનું અંતરસૂત્ર થશે કે x1 x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ. એટલે અહીં જે x2 છે 2 x2 છે એ 8 x2 2 આખાનો વર્ગ વત્તા y2 20 ઓછા y1 25 આખાનો વર્ગ. તો માટે 8 ઓછા 2 એટલે 6નો વર્ગ વત્તા 20 ઓછા 25 એટલે -5નો વર્ગ. તો માટે 6નો વર્ગ 36 અને 5નો વર્ગ 25 અને 36 વત્તા 25 એટલે 61. તો માટે એના વચ્ચેનું જે અંતર છે તે થશે વર્ગમૂળમાં 61. તો રશ્મિએ આ બંને ધ્વજોને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો છે. તો હવે આપણે તેનું મધ્યબિંદુ જો શોધીએ તો મધ્યબિંદુના યામ આપણે સૂત્ર છે કે x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2. તો જે x1 છે એ છે 2 x2 છે 8 છેદમાં 2 y1 છે 25 વત્તા y2 છે 20 છેદમાં 2 એટલે 8 અને 2 10 અને 10 ભાગ્યા 2 અને 25 વત્તા 20 એટલે 45 ભાગ્યા 2. તો માટે તેના યામ થશે 10 ભાગ્યા 2 એટલે 5 અને 45 ભાગ્યા 2 એટલે 22.5. તો માટે રશ્મિએ 5 અને 22.5 અંતરે ધ્વજ ફરકાવવાનો રહેશે. હવે ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે કે બિંદુઓ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 -8ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો આપણે ધારો કે k/1 એ માંગેલ ગુણોત્તર છે. એટલે ધારો કે જે બિંદુ આપેલું છે એ આપેલા બિંદુઓનું k/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો માટે તેનો x1 જે છે એ થશે -3, y1 જે છે એ થશે 10, x2 છે એ થશે 6 અને y2 જે છે એ થશે -8 અને તેનો m1 એ k અને m2 જે છે એ 1 થાય. તો હવે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ અને તેના વિભાજન બિંદુને યામ શોધીએ. તો તે થશે કે વિભાજન સૂત્ર છે કે m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2
અને m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. તો આપણી પાસે વિભાજન કરતા બિંદુના યામ આપેલા છે -1 અને 6. તો આપણે લખી દઈએ -1 અને 6 અને તેના જે બિંદુઓ છે એને આપણે ગોઠવીએ તો તે થશે k ગુણ્યા 6 વત્તા 1 ગુણ્યા -3 છેદમાં k વત્તા 1 કોમાં m1 એટલે k ગુણ્યા m2y2 એટલે -8 વત્તા m2 એટલે 1 અને y1 એટલે 10 છેદમાં k વત્તા 1. તો હવે તેનું જો સાદું રૂપ આપીએ તો તે થશે -1 અને 6 એના બરાબર થશે 6k -3 ભાગ્યા k વત્તા 1 કોમાં -8k વત્તા 10 છેદમાં k વત્તા 1 થશે. તો હવે જો આપણે આ બંને પદોને -1 6 સાથે સરખાવી દઈએ તો તે થશે 6k -3 છેદમાં k વત્તા 1 બરાબર -1. તો અહીંયા થશે 6k -3 બરાબર -k -1. તો હવે આ માઇનસ કેને આ બાજુ લઈએ એટલે થશે 7k બરાબર 2 કેમ કે -1 વત્તા 3 એટલે 2 માટે kની કિંમત મળશે 2/7. અને આપણે જો -8k વત્તા 10 છેદમાં k વત્તા 1ને 6 સાથે સરખાઈએ તો એ થશે -8k વત્તા 10 બરાબર 6k વત્તા 6 માટે 8kને આ બાજુ લઈ જઈએ એટલે 8k વત્તા 6k બરાબર 10 ઓછા 6 એટલે 8 ને 6 એટલે 14k બરાબર 10 ઓછા 4 એટલે 14 એટલે k બરાબર 4/14 એટલે k બરાબર થશે 2/7. તો માટે અહીં આપણી પાસે kની બે કિંમતો આવી કે એક થશે 2/7 અને એક થશે માઇનસ એટલે 2/7. એટલે આપણે kની વેલ્યુ લખી શકીએ 2/7. તો માટે બિંદુ -1 અને 6 એ બિંદુઓ -3 10 અને 6 -8ને જોડતા રેખાખંડનું 2:3ના ગુણોત્તરમાં વિભાજન કરશે. એના પછીનો 5મો પ્રશ્ન છે કે x અક્ષ બિંદુઓ એ 1 -5 અને b -4 5ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. તો આપણે ધારી લઈએ કે તે k/1માં જ ગુણોત્તર કરે છે તો તેનું x1 થશે 1, y1 થશે -5, x2 જે છે એ થશે -4 અને y2 જે છે એ થશે 5. તો હવે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ તો વિભાજન સૂત્ર છે કે p બરાબર m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 અને m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. તો અહીં આપણને ખબર છે કે જે વિભાજન સૂત્ર છે તેના યામ છે 0 અને x. તો આપણે આ બાજુ લખી શકીએ કે k ગુણ્યા -4 વત્તા 1 ગુણ્યા 1 છેદમાં k વત્તા 1 કોમાં k ગુણ્યા 5 વત્તા 1 ગુણ્યા -5 છેદમાં k વત્તા 1. તો હવે આપણે ઉપરના પ્રશ્નની જેમ જ તેને સરખાવીએ તો તે થશે કે -4k વત્તા 1 છેદમાં k વત્તા 1 બરાબર x. તો આપણે લખી શકીએ કે 4k બરાબર વત્તા 1 બરાબર તે થશે kx વત્તા x. અને ત્યારબાદ જો બીજું જે છે કે 5k -5 અને k વત્તા 5 બરાબર 0 એટલે તે થશે કે 5k -5 બરાબર 0 એટલે 5k બરાબર 5 માટે kની જ કિંમત છે તે થશે 1. તો હવે આપણે લખી શકીએ કે જે kની કિંમત 1 છે તેને આપણે -4k વત્તા 1 છેદમાં k વત્તા 1 બરાબર xમાં મૂકીએ તો તે થશે -4 વત્તા 1 છેદમાં 2 બરાબર x માટે -3 છેદમાં 2 એટલે જે pના યામ જે છે એ થશે -3 છેદમાં 2 અને 0. એ જ પ્રમાણેનો એનો છઠ્ઠો પ્રશ્ન છે કે જો 1, 2, 4y, x6 અને 3y એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને yને શોધો. તો આપણે સૌપ્રથમ આપેલા જે બિંદુઓ છે તેને નામકરણ કરી દઈએ કે a એટલે 1, 2, b એ 4y, c એ
x6 અને d જે છે એ 3, 5 છે. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો જે છે એ પરસ્પર દુભાગે છે. તેથી જે વિકર્ણ એસીનું મધ્ય બિંદુ છે એ અને વિકર્ણ બીડીનું મધ્ય બિંદુ છે એ સમાન થશે. તો આપણે તેના બિંદુઓને સરખાઈ દઈએ તો x1 + x2 / 2 વત્તા અને કોમા y1 + y2 / 2 એટલે x1 1 x2 2 x/2 કોમા 2 + 6/2. એવી જ રીતે જે બીડી જે વિકર્ણ છે એના માટે x1 3 x2 4 / 2 અને y1 5 y2 y/2. તો તેને સરખાઈએ તો તે થશે 1 + x / 2 અને 6 + 2 એટલે 8/2 અને એના પછી થશે કે 4 + 3 એટલે 7/2 અને 5 + y/2. તો હવે આપણે સરખામણી કરી દઈએ તો તે થશે 1 + x / 2 બરાબર 7/2. તો 2 કેન્સલ એટલે x બરાબર થશે 6 અને ત્યારબાદ જે 5 + y/2 એના બરાબર થશે 8/2 એટલે 2 કેન્સલ એટલે y બરાબર 3 થશે. તો માટે આપણી પાસે x છે 6 અને y છે એ 3 થશે. એવી જ રીતે એનો 7મો પ્રશ્ન છે કે AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B એ 1 4 છે. તો બિંદુ એના યામ શોધો. તો અહીં જે વર્તુળનું કેન્દ્ર છે તે આપણી પાસે એનું મધ્ય બિંદુ હશે. તો આપણે મધ્ય બિંદુના યામ બરાબર મધ્ય કેન્દ્રના યામ એટલે આપણે લખી શકીએ કે x + 1/2 અને y + 4/2 એના બરાબર થઈ શકે કે 2 અને -3. તો આપણે એને સરખાઈ દઈએ તો x + 1/2 બરાબર 2 એટલે x + 1 બરાબર 4 એટલે x બરાબર આપણને મળે 3. અને એ જ પ્રમાણે જો આપણે y + 4/2 બરાબર -3 કરીએ તો તે થશે y + 4 બરાબર -6 અને તે થશે કે y બરાબર -10. તો આપણને x મળ્યો 3 અને y મળ્યો -10. તો તે જ પ્રમાણે હવે 8મો પ્રશ્ન જે છે એ છે કે જો a અને b એ અનુક્રમે -2 અને 2 - 4 હોય કે જેથી AP છે એ 3/7 AB થાય અને બિંદુ P જે છે એ રેખાખંડ AB પર હોય તો બિંદુ Pના યામ શોધો. તો અહીં આપણને AP બરાબર 3/7 AB તથા PB જે છે એ 4/7 AB આપેલું છે. તો બિંદુ P એ રેખાખંડ ABને બિંદુ A -2 અને બિંદુ B 2 - 4 ગુણોત્તર એ 3/4 વિભાગે છે. તો તેના પરથી આપણે x1 લખી શકીએ -2, y1 લખી શકીએ -2, x2 જે છે એ થશે 2 અને y2 છે એ -4 તેમજ m1 3 અને m2 4 થશે. તો હવે આપણે જે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને Pના યામ શોધીએ તો વિભાજન સૂત્ર છે m1x2 + m2x1 m1 + m2 અને m1y2 + m2y1 m1 + m2. તો માટે આપણી પાસે m1 છે 3, x2 છે 2 વત્તા m2 છે 4 ગુણ્યા x1 છે -2 છેદમાં m1 એટલે 3 અને m2 એટલે 4 કોમા m1 એટલે 3 ગુણ્યા y2 એટલે -4 વત્તા m2 એટલે 4 ગુણ્યા y1 એટલે -2 છેદમાં 3 + 4. તો હવે આપણે લખી શકીએ કે 3 દુ 6 ઓછા 4 ગુણ્યા -2 એટલે -8 છેદમાં 7 3 + 4 એટલે 7 અને -4 ગુણ્યા 3 એટલે -12 ઓછા 4 ગુણ્યા -2 એટલે -8 છેદમાં 7. તો -2/7 અને આ થશે કે -12 -8 એટલે -20/7 એટલે જે Pના યામ છે તે થશે -2/7 અને -20/7. ત્યારબાદ આપણો 9મો પ્રશ્ન છે કે A -2 અને 2 અને B 2 8ને જોડતા રેખાખંડને 4 સમાન ભાગમાં વિભાજિત કરતા બિંદુના યામ શોધો. તો આપણે તેના માટે લખી શકીએ કે ધારો કે બિંદુઓ PQ જે છે અને R એ બિંદુઓ A -2 અને 2 અને B 2 8ને જોડતા રેખાખંડને 4 સમાન ભાગમાં વિભાજિત કરે છે. તેથી AP જેમ PB બરાબર 1/3 તથા AQ જેમ QB એ 2/2 અને
AR/RB બરાબર 3/1 થાય. તો માટે અહીં આપણે પીના યામ શોધીએ તો M1 1, X1 -2, Y1 2, M2 3, X2 2 અને Y2 જે છે એ 8 છે. તેમજ PA જેમ PB છે એ 1/3 છે. તો આપણે P માટે વિભાજન સૂત્રના ઉપયોગ કરીએ તો M1 છે 1, X2 જે છે એ 2 વત્તા M2 3 ગુણ્યા X1 છે એ -2 છેદમાં M1 એટલે 1 વત્તા M2 એટલે 3. એ જ પ્રમાણે M1 એટલે 1, Y2 એટલે 8 વત્તા M2 એ 3 અને Y1 એ 2 છેદમાં 1 વત્તા 3. માટે તે થશે 2 ઓછા 6/4 અને 8 વત્તા 6/4 એટલે -4/4 અને 14/4 એટલે -1 અને 7/2 થશે. એટલે વિભાજન કરતા બિંદુ Pના યામ છે -1 અને 7/2. તે જ પ્રમાણે જો આપણે બિંદુ Qના યામ શોધીએ તો તેના માટે M1 2, M2 પણ 2, X1 -2, X2 2 અને Y1 જે છે એ 2 અને Y2 છે 8 તથા AQ જેમ QB છે એ 2/2 થાય. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ કે 4 ઓછા 4/4 અને 16 વત્તા 4/4. તો 4 ઓછા 4 એટલે 0 અને 16 વત્તા 4 એટલે 20/4 એટલે તે થશે 0 અને 5 એટલે Qના યામ થશે 0 અને 5. આ જ રીતે જો આપણે Rના યામ શોધીએ તો R માટે થશે M1 બરાબર 3, M2 બરાબર 1, X1 બરાબર -2, X2 બરાબર 2, Y1 બરાબર 2 અને Y2 બરાબર 8 અને AR જેમ RB બરાબર 3/1. તો R માટે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ કે 3 ગુણ્યા 2 વત્તા 1 ઓછા 1 ગુણ્યા -2 છેદમાં 3 વત્તા 1 અને 3 ગુણ્યા 8 વત્તા 1 ગુણ્યા 2 છેદમાં 3 વત્તા 1. તો 3 દુ 6 ઓછા 2 છેદમાં 4 અને 8 તરી 24 વત્તા 2 છેદમાં 4. તો 6 ઓછા 2 બરાબર 4/4 અને 24 વત્તા 2 એટલે 26/4. માટે તે થશે 1 અને 13/2. તેથી જે બિંદુ Pના યામ જે છે એ થશે -1 અને 7/2. Qના યામ છે 0 અને 5 અને Rના યામ છે 1 અને 13/2 કે જે ABના 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. એ જ પ્રમાણેનો આપણો 10મો પ્રશ્ન છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3, 0, 4, 5, -1, 4 અને -2, -1 હોય તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં જે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપેલા છે તે છે કે A 3, 0, B 4, 5, C -1, 4 અને D જે છે એ -2, -1 છે. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ AC તેમજ BD થશે. તો માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. તો આપણે વિકર્ણની કિંમતો શોધીએ તો તે થશે અંતરસૂત્ર પ્રમાણે શોધાશે. તો અહીં આપણી પાસે એસીનું વિકર્ણ શોધવું વિકર્ણ શોધવું હોય તો તે થશે -1 -3 આખાનો વર્ગ વત્તા 4 ઓછા 0 આખાનો વર્ગ એટલે -4 આખાનો વર્ગ વત્તા +4 આખાનો વર્ગ એટલે 16 વત્તા 16 એટલે 32 એટલે વર્ગમૂળમાં 32 થશે. તો વર્ગમૂળમાં 32 એટલે 16 દુ 32 અને 16નું વર્ગમૂળ 4 એટલે એ થશે 4 વર્ગમૂળમાં 2 એટલે એસીની કિંમત આવી 4 વર્ગમૂળ 2. એ જ પ્રમાણે આપણે એનો બીજો વિકર્ણ BD જો શોધીએ તો BD પણ એનો વિકર્ણ થશે કે -2 ઓછા -4 આખાનો વર્ગ વત્તા -1 -5 આખાનો વર્ગ. તો માટે -4 અને -2 એટલે -6 આખાનો વર્ગ વત્તા -1 -5 એટલે -6 આખાનો વર્ગ એટલે 36 વત્તા 36 એટલે 36 વત્તા 36 એટલે 72 અને 72 એટલે 36 દુ 72 અને 36 એટલે એનું વર્ગમૂળ નીકળશે 6 એટલે તે થશે 6 વર્ગમૂળ 2. તો હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર એટલે AC ગુણ્યા BD. તો આપણને મળ્યો AC કે 4 વર્ગમૂળ 2 ગુણ્યા BD મળ્યો 6 વર્ગમૂળ 2 અને ગુણ્યા 1/2. તો 2 દુ 4 થશે અને આ થશે કે 4 અહીંયા આ છે એ 4 ગુણ્યા 6 એટલે તેનું જે ક્ષેત્રફળ છે તે થશે 24 ચોરસ એકમ.
તો અહીં આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.